હલો. બોલો બોલો. જય માતાજી. જય માતાજી, જય મામા દેવ. જય મામા દેવ. બોલો બોલો. ક્યાં તકલીફ પડી? ક્યાંય તકલીફ નહીં પડી. ભાદર નદીના પાણી પીધા હે, અમે સાબરમતીના પીધા હે. હે? હા, તમે કહેતા હતા ને ભાદર નદીના પાણી પીધા, તમે એમને અમે સાબરમતીના નથી પીધા. કોને તમે પીધા? હા, અમે સાબરમતીના પીધા ને તમે ભાદર નદીના એ પીધા તો તમે. એ તો કીધું જ છે. હા, સાબર એટલે જ ના તે. પીધા, ભાદર ના પીધા, ને મચ્છુ ના પીધા. હા હા હા. જી નજીક થતું એ બધા પીવે ને. હા, પીવે એટલે હા. તમે જાહેરમાં પણ બોલો પીધા હોય એમ. હમ પછી એ લોકોને થાંભલે ચડીને ફેમસ થવું પડે અને એવું બધું. હમ. બોલો બોલો. બોલો બોલો. તો રાઈતે કઈ કરો છો અમને લાઈવ? હા, લાઈવ કરવું ભાઈ મારા. કાંઈ વાંધો ને, કરો કરો. આવું છો? આનંદ કરો. હે? આવું છો? હે? લાઈવમાં આવશો એમ કહું. ના રે, એવી ક્યાં નવરાય છે ભાઈ. છે અચ્છા અચ્છા. ખાલી ખાલી રાડો જ પાડવાની ને આ કમટિયા છે એની જ નવરાશ ને બીજી હા, ક્યાં નવરાશ? ઈ જ નવરાય. પણ મેં તો તમને ઈ જ કીધું, પેલા જ નતું કીધું, આને પેલા હું બોલ્યો હતો. હા. તકલીફ હોય પછી વ્યૂઝ આવવાનું હોય ને. ખોટું ક્યાં લાઈવ વી માં આવવાનું? લાઈવ માં હું તો કમેડિયા અરે થઈને બોલું. એ તો જે માણા યાર હા, બહેરાઓ ને લેડીઝો અગર માફી માંગતા એની અગર શું આવવાનું ભગવાન? એ તો મારો પ્રશ્ન છે ને. તમારે એ તો આમ તો નવું કઈ તમારી પાસે છે નહીં છે. હું નવું છે ને, નવું બહુ બધું શું આવે. હે ને? બધું આવે, બધું આવે. નવું નવું કાઢો, કઈક નવું નવું માર્કેટ ને આપો. 50 કે અડી ગયા, 100 કે નથી અડવું હજી. એવું છે કે માટે થોડા કરીએ છીએ. તમે ઓલા મીંડા બેચો ને આવું ડોલરિયા બધું પડે બેચો. ભાઈ, આમાં ડોલરિયા પડે ઓલી એટલે પરમિશન મળી કે નહીં એ તો કહો. કઈ ઓલી વિજ્ઞાન જાથા વાળી. ના ના, એ નો મળી હો મારી બેટી. કા નો મળી. કહેતા હતા ને પરમિશન મળે એટલે પછી પાછા આપણે આવશું એમ. હા, એમાં પાછું એવું છે કે અમુક લોકોને આપણે વિરોધ કરવા જ પડે. હવે એ કન્ડિશન આપણે માન્ય નહોતી રહેતી. હું વળી મને કાલ સવારે ધવલ ભુવાજી નું કે મારે કેમ વિરોધ કરવો ભાઈ. હા, અહીંયા ખોટું ગાવાનું ટળી તો જાય ને આપણે ભાઈ મારા. બધે બધે ટળી જાય ને ભાઈ. હા, ખોટું ગાવાનું ટળી જાય. અહીંયા માન માઇક ગાવાનું હાથમાં આપ્યું તો કોઈ આપતો નતો બધું આપતા બધું લગી. બધું બધું ટળી જાય ને. હા, એટલે તો ના કરે ને ભાઈ મારા યાર. હા, નો કરાય. હા, શું છે? તો યાર તો ના પછી સાહેબ, આની પછી કરતા બીજી ઘરે જ બીજી બેઠા રહેતા હોય તો બીજી વિરોધ જ ના કરતા હોય તો આ બધા ભુવાના ને ભુવાના તમને કોને શીખવાડ્યું બધું ભુવાનો વિરોધ તમે કરવાનું? હે? તમે આજથી વર્ષો પહેલા તમે ઓલું લાઈવ માં નથી કીધું? વર્ષો પહેલા મેં તો આ બધું કરી નાખ્યું એમ. કયું? હા, મારી ભેગા તમે જે તે સમય નતા મારી ભાઈ. આ તો હમણાં તમે ફૂટ્યા, બાકી તમારી ભેગા જ હતા નતા. ઉભા રહો, વાહેથી ઘા કરવું હોય તમારે. બે મિનિટ હા, એન્ટ્રી લગાવી ખાલી 2 મિનિટ ખાલી ગાડીને અવાજ આવે ને એટલે. લાઈવ થઈ જાજો ભેગે ભેગા. હે? બીજા ફોન માં લાઈવ થઈ જાજો. ના 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 લાઈવ માં ના તો ભાઈ મારા. ના, એ તો કરવું હોય તમારે. યાર ધંધો છે રાત પડે. હું દિવસે હોવાનું હોય, હા. રાતે લાઈવ કરવું પડે, બધાને દેખાડવું પડે. અને મને ક્યાં લેખાડ એમાં આવે કે રતિભાઈ ફેર પડતો છે. ના પડે ને યાર. ભાઈ મને માફી માંગી લે શું ફેર પડે યાર? તમને હું કઈ છે નહીં. જો એ રીતે કેતો તમારી માફી માંગ લો. ના ના મારી તો કરવા માંગુ યાર. ભાઈ હું થોડું મને યાર માફી માંગવી પડે ને, તમને કીધું. ભાઈ મને માંગવાનો તો હું થોડો ભાઈ માં આવું યાર. એટલે હા. મને તો એવું લાગે છે. જો આ તમે શોખો જ ના ના પડી ના. પછી ખબર પડી. આ કીધું હોત તો પેલા માફી માંગી લે. એ બાયુ માણસ હોય ને એની માફી માંગાય. પછી આપડે તો કેવું છે કે 50 જણને બોલાવીએ, ધાક ધમકી આપીએ, કોને પછી આપણે માફી માંગીએ. કોને આપણે યાર કોને આપણે કોને કોને ધાક ધમકી? તમે નતા અહીંયા ઓલમ કહેતા કે 50 જણ ની માફી લઈને બધા ગયા હતા અને 50 જણાને અહીંયા અરે દબાઈને એ માફી વાત માંગાય. નહીં. તમે એમ કેતા બાયુ ની માફી ને બેનો ની માફી. હા ભાઈ, બાયુ ની બેનો માફી માંગુ છું એટલે જ કહું તમારી માંગી લઉં. આપણે 50 જણા નથી બોલાવાલો, એમને માંગી લો પછી. અરે બાયુમાં અમે નથી આવતા ને અમે બાયુમાં આવીએ છીએ ભાઈ મારા. બાયુ ની તો મગાય બાયુ ની ના બાયુમાં મગાય. આવતો ધામું ભીયું હોય ભાઈ. ક્યાં પલ્લો લાંબો છે, 3 કલાકનો રસ્તો છે. મારે આ જટાક તો આપવી હતી, મારી વાહે રહે સતી નો આવી ગયો ને. તમારી બાબુનું તો જગ્યા પેલું ઉપર આવીને કાપી ભાઈ. તમારો પાયદળિયો હતો ઈ રાહુલ નાથ. અને નો હોય મને મારો કેવો માર ભાઈ. મારો કોઈ ફાયદો રહ્યો નતો. હું તમે કેમ નતો ઉપાડ્યો તો તો. કેમ તમે ગૂગલ પે નું ફોન ને એ બધું તમે હાવ સીધે સીધું કરી નાખ્યું. ગૂગલ પે ડિલીટ કરી નાખ્યું. એમ ચેતું કયું હતી ડિલીટ કરી નાખી. ફોટા હતા એ બધું ડિલીટ કરી નાખ્યું. એ તમારો પાયદળ નતો કોણ હતું? એને મારો હાથું થઈને મારો તો તમે સમાધાન ગોઠવું હતું ને ભાઈ. એ ભાઈ હા સમાધાન ભાઈ. માટે તમે એના ઘરથી લઈને આવ્યા હતા. ના મેં ના વાત ના, કરતા હતી. સમાધાન ની તમે વાત કરી. તો બોયલું ફરે ને બાપ ફરે. એમાં બીજી વસ્તુ એને ઈ હા એ મારી પાસે કહું છું ને. રેકોર્ડિંગ છે. હા હા પણ કહું છું ને મારી આગળ આ તો સમાધાન માટે સમાધાન ની વાત હા, કરી પણ હતી. તો તમારા હસ્તકે પણ જ તમે આવ્યો, કારણ કે ઈ તમારા તમારો પાયદળિયો હતો ભાઈ. તમને ના ના એના થકી મારા પૈસા મારા 2 પૈસા મળતા હોય ને, ઓલા 87 લાખ 4 લાખ ને 80 હજાર નું કરી નાખ્યું. એમાં 2 ને 20 નો તમારો ભાગ હોય માર ભાઈ.
બરોબર નો એવું હોય છે. એટલે તમે એને સાબિત કર, સાબિત જ કહું છું તો મને કયો ને મોબાઈલ ક્લિયર કરવાનું કારણ કયું હતું એ કયો જો ગૂગલ પે હું કામ ડિલીટ કર્યો એના ફોટા હું કામ ડિલીટ કર્યા એનો મોબાઈલ લઈને લે કયો હાલો મારો ભાગ હતો અને ને અંદર તમે બહુ બધો યાર. હા પણ એ જ કહું બરોબર. છું તમને 2,20,000 મળી ગયા હોય 480 નો ઘોટાળો થયો હતો ને એમાં સીધી ના, વાત છે ને ના, ભાઈ એને 8 લાખ ના આ તો 8 લાખ નું નહીં 4,80,000 ભાઈ હું તમને કહું જો ને અપાયા અને પૈસા એવા તમારા પાયદળિયા કેટલાય બનાવેલા છે હકુબા તો ભાગવું કેમ પડ્યું ત્યાં આગળથી? ભાગવું કેમ પડ્યું હા ત્યાં એ તો આગળ? ભાઈ તમારે ભાગવું પડે મેં કહું હકુ બાપુ ભાગ્યા જ ભેગે ભેગું હું ના, ભાગી ના, જાય ને ના, મારા ના, ભાઈ ના, તમે જ ભાગ્યા હતા, હા પછી પણ agent કીધું તમે 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 નથી ભાગ્યા કરવું. એમાં હું તમારે- થયું એમાં તમારે- એવું હતું તમારે- ભાઈ જો બોલો. ભાઈ એમાં એવું હતું કે તમારો પાયદળિયો હતો વળી પાછું એને એમ થયું કે હવે હકુભાઈ એની સાઈડ બોલે કેમ કે અમે ખમતી 8 જણા આવી ગયા હતા ત્યાં માથે આ તમે તો જણા ધવલા નથી. માથે 50 જણા આવીશો ને અમે તો ખાલી 8 જ હતા ને મારા ભાઈ અને ઈ પેલા લ્યો ને ઈ પેલા પ્રતાપભાઈ ની આવ્યા ત્યારે તમે કહેતા હું ખાવડું લઈને માફી માંગુ ન બોલ્યા હોત મને કયો કેનું ખાવાનું લે? પ્રતાપભાઈ ને વિવેકસિંહ ના ઓલા જયેશ ચાવડા ની આવ્યા હતા અરે, જયેશ ચાવડા ટોપ નથી, પ્રતાપસિંહ મોટી ટોપ નહીં, કેવું હોય તો કહી દેજો ને. અને ઓલો શું નામ એનું? કોણ? ચશ્માવાળો જાડિયો. કોણ વિવેક તમે રેકોર્ડિંગ સંભળાઈ દેજો. એ કે મોટી ટોપ નથી ને આયલો આવે અહીંયા બહુ દાદાનો દીકરો હોય ને તો. હા પણ એ વખતે તમે કીધું ખાવડું લઈને માફી માંગુ તો ના, એ ના, બધા ના, શબ્દ ના, ગયા ના, ગયા એ- તમારા હકુ મારો મુદ્દો એ છે ખાવડો લઈને આજે કોઈને આજ જો માફી ભાઈ મારે આમ જો રેકોર્ડિંગ તમારું મૂકવું નથી રેકોર્ડિંગ કરવું નથી પણ એ રાહુલનાથ તમારો પાયદળ હતો 110% આજ હું તમને કહું પૂછજો તમારા ઓલા અરે વિવેકને પૂછજો, ભાઈ. પ્રતાપને પૂછજો. તો માફી તમે- માંગવાની વાત કરો. માગી તો વાત જેદી બધા કરે. એમ નહીં જ્યાં આપણે બધા ગયા ત્યારે મારી ઉપર કેસ થયો તો બરોબર તમારા કોઈ નામ કેમ આમાં નતા ઈ કયો જો કેમાં? જયારે સમાધાન કરવા ગયો ઈ મેટર ની ત્યારે અરે તમે તમારી ઉપર ઉપર કાયદેસર ના હે ના કરે ને મારી ઉપર થોડા કરે. હા તો તમારો ફાયદો છે એટલે નો કરે ને ભાઈ તમને એના થકી પૈસા મળે છે આઈફોન 16 ને કયો લીધો હમણે કે 15 પ્રો કેવો હતો iPhone 16 Pro હા, લીધો. એમને થોડું આવે ભાઈ હકુભાઈ બળતરા થયું તો બોરો લઈને મોકલાવું યાર. એમાં હું એમને difference છે? પણ એમને થોડું આવે એ મને કયો જો એવા કેટલા બનાવ્યા હોય એમને થોડી ખબર હોય તો અમે આવા બનાવ્યા તો અમે ફોર્ચ્યુનર ને ઓડિયો બોડિયો લઈને ના ફરતા હોય બે મારા યાર. તમે અને ધવલ પહોંચી ગયા. ભાઈ જો હું તમને એમ કેતો હોય કે ધવલભાઈ નો આટલો ટાઈમ વિરોધ આયલો હું કામે તો ઈ કઈક ને કઈક ખંડ હિસાબે જ છે આ હું તમને ચોખવટ કરું જો ને અને મારા ભાઈ પાસે કઈ છે ને ઈ હું તમને કહું શું કહો છો તમે? આ જે ધવલભાઈ નો તમે વિરોધ કરો છો આની પેલા જે 1.5 વર્ષ પહેલા વિરોધ કર્યો ઈ સમાધાન કર્યું પછી આવડો આ ભાઈ અમદાવાદ આવે ને ન્યા પછી માફી સમાધાન ન્યા થઈ જાય તે પાછું હવે તમે સમાધાન નું ગોઠવો છો તો આને ક્યાંક ને ક્યાંક પૈસાની મેટર હોય ને મારો ભાઈ અરે પૈસાની ક્યાં મેટર? પૈસાની જ મેટર હોય ને બાકી તો ભાઈ આટલા બધા સમાધાન હોય જ નહીં આમ જો ભાઈ હકુબા આટલા બધા સમાધાન ન હોય બોયલું ફરે એનો બાપ ફરે એક જ ફેરે સમાધાન હોય બીજી એમાં વાત ન હોય હું ગાંડા વાત કરે યાર તમે 2 વાર તમે ફર્યા, કેટલી વાર તમે હું ફેરો મને કયો ને જો હું ફેરો કાલે અહીંયા ઓફિસમાં જઈને મોટી કરતા હતા ને કે ચા પાણી પી આવો ને ફલાણું પી આવો ને ઢેમકો પી આવો. અરે એ તો કીધું તું ચોખ્ખું કીધું મૌલિકભાઈ ચોખ્ખું કીધું તું તમે કહેતા હોય ને તો અત્યારે જઈને આપણે જ આવી હાલો અત્યારે વાતચીત કરી લઈ કીધું અરે ના, પૂછી ના, દીધું આ સમજે અરે બીજી વસ્તુ નો આવે હું ભલા મને આવતારો ચા પાણી પીને સમાધાન થવાનું જ નથી. હે નથી થવાનું તો પૈસાના હિસાબે અટકું છે મને ખબર છે મારે ભાઈ ચા પાણી નહીં થાય એ ભાઈ પૈસા ભિખારી નથી. ઓલો ધવલો ભૂવો કે છે ને કે તમે જોયા નહીં અરે તો ભાઈ ભિખારી અરે અમે વળતી ભાઈ અને હું તો ભલા મને આમાં ઘાટ ના પીન બેઠો છું ઘાટ ના પીન બેઠો છું બા તમે મોગલમાં અહીંયા કણા એની માટે તમે પૈસા માંગ્યા ને મોગલમાં બેન અરે પણ હું તો જાહેરમાં કહું તો હકુબા તમે ગોતી લીધો હોય ને કીર્તિબેને ગોતી લીધો હોય મેં 1 રૂપિયો કોણ લીધો હોય ગાની માટી બરોબર છે હજી મને ગોતી દો હાલો આમ જો પણ મામા સાહેબ ની મંદિરે આવીને કોરી ક્યાં પૈસા નું ક્યાં હતું કયો ચોખ્ખું સમાધાન કેમ કર્યું એની આગળ? સંજયભાઈ જોટંગિયા વચ્ચે હતા સંજયભાઈ જોટંગિયા પૂછી જવો 1 રૂપિયાનો વહીવટ થયો હોય તો અરે ચોખ્ખું મને મદદ જોટંગિયા ને બધાએ કીધું મારામાં બધા હવે વિડીયો તો પણ કરો ને લ્યો સંજયભાઈ લ્યો કોન્ફરન્સ માં લ્યો મારે નથી લેવો એને હું ભલા મને રાકા જેવી વાત ન હોય ભાઈડા સાહેબ વાત કરો ને હું બાયુ જેવી વાત કરો ભાઈ બાયુ જેવા તમે કરો બાયુની માફી આ માંગો. લક્ષણ બાયુ ના છે ભાઈ ચોખ્ખી વસ્તુ હોવી જોઈએ મેં તમને કેમ કીધું કે ભાઈ તમે અગોરી ભેગા હતા સવન રહેવાના છો એનો મોબાઈલ તમે ક્લિયર કર્યો ગૂગલ પે તમે ક્લિયર કર્યું તમે
ખુદ એની ભેગા હતા. હું તમને એમ કહું ને, એના સમાધાન હાટુ જ હું આવ્યો હતો. તમને એમાંય પૈસા મળેલા? પૈસા મળેલા મને? હા મળેલા 110%. હું કહું ભાઈ, તો સાબિત કરતો. હે સાબિત તો કરતો. કેમ એમને રાહુલ ના દાજીની મેં ઝટાક આપી, એના હા. સમાધાનમાં એને અને તમારે હું હતું લ્યો કયો? કેનું? તમારે ને રાહુલ ને તમે મને સમાધાન હાટું બોલાય ને કે કીર્તિભાઈ આવી આવો, હું સમાધાન કરવી દઉં. ના 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 આવ્યો એમ નહીં. મેં કીધું આ આવ્યો છે, ગોરી આવ્યો છે હા. અહીંયા કણે, અને આ કઈક વિડીયો મેકો બારાનું છે, તમે વાત કરો તમે, અને બેને બે વાત કરાઈ, તમે કહો હા. આપણે આઈને ગોઠવી દઈએ ને પતાવી દઈએ, એનું સમાધાન કરી નાખીએ. હા હા કે હું થોડો પછી? લઈને આવ્યો એના કે હા પણ પછી હાલો હું ત્યાં આવ્યો, ઝટા કાપી નાખી, પછી તમે એનું મોબાઈલ ક્લિયર કરવાનું કારણ કયો? હવે મને કયો એનું ગૂગલ પે તમે ક્લિયર કરી નાખ્યું, એનો મોબાઈલ તમે રિસ્ટોર મારી દીધો, તો એનું કારણ શું? મારી વાત સાંભળો. એટલે તમારું કેવું છે કે ગૂગલ પ્લે માં અકુબાને ટ્રાન્સફર બાસ્ફર કરતા હોય એટલે એમને ભાઈ, અકુબા હવે મેં આ અત્યાર સુધી ઈ સંશોધન કરતો હતો, બે એક વાતો રહી ગઈ હતી ને, ઈ મને હવે ક્લિયર થઈ મારો ભાઈ. બરોબર બરોબર બરોબર. હવે મને કઈ મુદ્દાની વાત કરી. હા. એટલે તમારું કેવું એવું છે કે અકુબા આગળ અઘોરી નાથે પૈસાનો વહીવટ કર્યો હતો, એટલે અકુબાને એને ગૂગલ પ્લે ડિલીટ કરી દીધું. એવું નહીં, હું કહેવાનું એમ નથી કેતો ગૂગલ પે એનું ક્લિયર કરવાનું કારણ હું ઈ મને કયો લ્યો. તમે સાચા હતા, હું સાચો હતો, અઘોરી સાચો ઈ છે, તો જો એનું એમાં ગૂગલ પે ની જે મારે- હિસ્ટોરી હતી, એનો મોબાઈલ માં જે ફોટા હતા, એની વોટ્સએપ ની જે ચેટો હતી, જો, એ હા, તમે તો- બેઠા બેઠા ક્લિયર કરી, એનું કારણ હું? તમારી આમે આખો ફોટો ફોન આખો ડિસ્ટર્બ કર્યો, એનું કારણ એક જ છે હા. કે આ બીજા જેટલા લોકોને લૂંટતો હતો ને, કઈ નંબર રહે ને ફરી વાર કોઈના કોન્ટેક્ટ ના કરે, એના પાસે બીજા એ તો રહેવા દે. એ તો રહેવા દે. એ જવાનું કામ, એ તો રહેવા દેવાના, એ તો રહેવા દે, જવાનું. એ તો રહેવા દે મારા ભાઈ. મારી વાત સાંભળો. આપણે ક્યારે થયું આની ઝટક આપી હતી? કોને વર્ષ થયું 2 વર્ષ થયા? જીવ હોય જો, મને એવો કઈ લાંબો ખાસ ખ્યાલ ન હોય, કાંઈ પી મને ખબર છે. બરાબર, કાંઈ પી ખબર છે ને? હા. તો એક કામ કરો કે આપણે મારો ગૂગલ પે અને ફોન પ્લે માં બધું આપણે બેંક ડિટેલ કઢાઈએ અને ખબર પડે કોના એના હતા ભાઈ, કેટલા પૈસા ફોટા, નાખ્યા. એના ફોટા, એને જે ચેટું કરી હતી, એને વોટ્સએપ માં કોઈ બેન નો ફોન આવ્યો, તેની ભેગી તમે વાત કરી, એ બધું આવી જાય અમારે ભાઈ. WhatsApp આવી માં જાય. નહીં, એના ફોન આવે, મેં શું કીધું ભાઈ કે આના પૈસા એ મેં નો તમારા હવે તમને જે પકડાય. અકુબા, હવે તમે ગમે એટલું ભલે મારે આ વસ્તુ મારે તમારી ભેગી ક્લિયર કરું છું, આ બીજા કોઈ ભેગી મારી વસ્તુ ક્લિયર ન કરું ભાઈ. મારા બેંકમાં મારી વાત સાંભળો, એનામાં ના આવે, મારામાં 5 પૈસા લીધા હોય છે ભુવાના, મારી ટોટલ ડિટેલ કાઢીને તમને આપી દો. હાલો અહીંયા અમદાવાદ અત્યાર લગીનું ટોટલ ડિટેલ મારા બે પણ એ મારે જાણવું જ નથી, મારે તો મને તો એ તો ખબર પડી ગઈ. તમે કોઈ વસ્તુ જાણો છો, તમે કોઈ વસ્તુ જાણો છો, ખોટી વાત તમે એમને આ ધવલભાઈ છે, ધવલભાઈ ની બીજી વસ્તુ તમે જાણો છો, તમે ડાયરેક્ટ રોજ લાઈવ થઈને કહી દો છો ને મારે ભાઈ. કઈ જ દેવાનું હોય ને. હા તો ઈ જ કહું છું, તો મારે જાણીને હું કામ છે એમ કહું? હું એમ કહું ભાઈ અગોરી ભેગી હાંઠ ગાંઠ હતી છે અને ચારણ બોલે, એમાં બીજી વસ્તુ ન હોય, હું હકું? ના ચારણ હોય કોઈ દી માફી ના માંગે. હા તો પણ તમારી પાસે જો કઈ હોય આ વસ્તુનું, તમારી પાસે કોઈ બીજો રસ્તો હોય, તમે તમારે ગોતી લો કે ભાઈ અઘોરી નો મોબાઈલ મેં આટલા હાટું રિસ્ટાર માર્યો તો ગૂગલ પે, પહેલું ગૂગલ પે તમે અનઇન્સ્ટોલ માર્યો, હું તમારી બાજુ બેઠો જ મારા ભાઈ. અરે મારી આખો ફોન જ રિસ્ટોલ માર્યો તો, તમે ભલે મારી બાજુ. અરે બધું તમે મને કેમ ના કીધું હું કરવા ડિલેટ? તમારી સામે જ મારતો તો રિસ્ટાર્ટ મારું હતું કે હા મારો કે વાંધો નહીં, આખું ડિસ્ટાર્ટ માર દઉં. નહીં એ વસ્તુ નથી ભાઈ. ક્લિયર થઈ ગયું. અરે ક્લિયર થઈ ગયું તું. કોઈ બેન નો ફોન આવ્યો, એ બેન ભેગી હું વાત કરવા ગયો ને, તે પછી મેં પ્રતાપભાઈ નિશારો કર્યો, મેં કહું પ્રતાપભાઈ આમાં લગભગ ડિલીટ કરે, કાં હું તમે રિસ્ટોર મારી દીધો હતો. ના પ્રતાપભાઈ, એ તો રહેવા દ્યો મારો ભાઈ. એ તો રહેવા દો, એ બધી તમે બધું રહેવા દો, તમારી રમત તમારી છે, અતુબા પેટમાં પાપ તમારે છે. મારે આજે પાપ ના હોય, કાલે પાપ ઈ જ છે ભાઈ, ઈ જ છે. તો હું તમને એક કામ કરો, હવે હું તમને કહું હાલો, કેસ કર્યો તો સમાધાન શું કરવા કરી? એનો- મુદ્દો ભટકાવો. હા તો મુદ્દો આની પેલા આપણે આ બાબતની ચર્ચા થઈ ગયેલી છે ને, પાછી હું તમને કરું. હા. એમાં કેસમાં નામ હતું મારું, વિવેકસિંહ નું, પ્રતાપભાઈ નું, આપણે ભાઈ મારા અણિયારાથી આવ્યા હતા ઈ. ના એ કોઈનું ક્યાં નામ હતું? અન્યમાં નામ હતા, કોઈના નામ નહોતા. અન્યમાં નહીં. અરે મારી પાસે છે ભાઈ, કોપી પડી હોય ને, કોપી હું તમને બતાવું કોના નામ હતા ઈ. એટલે કોને નામ લખાયા હતા? હા પણ જે તમારા મિત્ર એ રાહુલ ના ધગોરી એ. બરોબર. તમારે ફરિયાદ કોને કરાઈ એના વિરુદ્ધ? એના વિરુદ્ધ ફરિયાદ કોને કરાય? તમે ભાગી જતા હતા, મેં કીધું ભાગવાનું નહીં થતું, ફરિયાદ કરો. કોને ફરિયાદ કરાય? હા પણ ક્રોસ ફરિયાદ મેં જ કરી, આપણે જ કરી, તમે હતા ને? હા આપણે જ કરી. પણ સમાધાન ની વાત તમે કરો છો, હું તમને સમાધાન નું ક્લિયર કરું છું. તે પછી મને ફોન આવે ત્યાંથી
વિસ્તારમાંથી. એટલે મને તો એમ જ હોય કે ભાઈ હકુભાના ને બધાના નામ આમાં છે, મારા ગ્રુપ ના છે ને હકુભાના છે, મને બોલાવ્યો છે મારે જવું પડે. અને પોલીસ વાળાનો પેલો પેલો નિયમ શું હોય, પેલા મારી વાત સાંભળો, પેલો પેલો નિયમ એ હોય કે સમાધાનના નામે બોલાવી લે અને પછી આપણને બેહારી દે. મેં કીધું તો આ બધાને લઈને જઈશ ને તો બધાને બેહારી દે. પેલા હું છે હું ત્યાં જઈને જાણી લઉં, ત્યાં ગયો એટલે સમાધાનની જ મેટર હતી એટલે મેં એ સમાધાનમાં પતાવ્યું છે. એટલે હું તમારો મિત્ર હતો, તમારી જે મને અંદર બેહાડી દે એટલે તમે એકલા જઈને પતાવ્યું. મારી મને મારા ગ્રુપની મને મારા ગ્રુપની પડી જ ભાઈ. તમારું ગ્રુપ મેં એ કીધું નાગી ઠોકીનું હાથ વાર છે પણ મને ગમે છે તો ગમે છે ભાઈ. ગમે છે તો ગમે નાગીન ત્રણ ભાઈ નું ગ્રુપ હોય તોય મને ગમે જો. ગમે તો રાખવા જ પડે ને, એની સિવાય તો આશરો નથી. એ તો વાત તમારે જો તમારે કેમ મગોરીને સાચવવો પડે, ઓલા સુરત વાળા ભુવાને સાચવવો પડે, આ બધે સાચવવો પડે કારણ કે માલ મળે મારે ભાઈ, મળે ને મળે માલ મળે. એ તો આ જો નકર ધવલા વાળું કેદું નું પતી ગયું. આ પૈસા ની મેટર ક્યારે આવી મારે ભાઈ? કઈ પૈસા ની માયગા પૈસા કોઈ નહીં હાટું છે એ મને કયો ને. લ્યો આનો એક વાત મને બતાવો, લ્યો કયો આનો વાઘ કયો ને તમે ધવલ ધવાલા ખોટું ધૂણે છે, એ બંધ કરી દે ધતિંગ કરવાનું. ખોટું નથી ધૂણું તો હું તમને કહું ખાસું ધૂણે. લ્યો કીર્તિદાન દેવતા અંધશ્રદ્ધા નો વિરોધ કરે છે ઈ એમ કે સાચું ધૂણે. બોલો સાચું ધૂણતો હોય તો એને કોઈ તાબડી લઈને 333 ના બધા અહીંયા આપી દે. તમને શું કામ દે? શું કરે એ કઈ ગયો પણ તમને શું કામ એવું પુરાવો જ નથી દેવો? લ્યો તો કઈ નહીં ધૂણે રાખો તેમ. તો પછી આવ કરો ને હવે કીર્તિભાઈ ના ઈશારા ઉપર ધૂણે. કીર્તિભાઈ અહીંયા લાડ લડાવે, રાણો મારો રાણા ને ભાઈ. એ તો કીર્તિભાઈ હોય, કીર્તિભાઈ બાપુજી બેઠા હોય એને મજા આવે. ન્યા ક્યાંય બોર્ડ નથી મારેલું હકુભાઈ. ગોંડલ માં ક્યાંય નથી, મોવૈયા માં ક્યાંય નથી, કે કમડિયા ક્યાંય નથી કે તમે આ મંદિરે અહીંયા જોવરાવા આવો, કે તમે અહીંયા બેહવા આવો, કે તમે દર્શન કરવા આવો. કે ત્યાં મંદિર માં નથી દાન પેટી મૂકવામાં આવી, નથી કોઈ બીજી ત્રીજી વસ્તુ. તમે ઓલી છોકરી વાળું તમારે કેમ ઓલી અંજુક મંજુ શું નામ એ તમને ખબર, તમે માર્કેટમાં લાયા? મેં નથી લાવી ભાઈ, મેં તો કાને સાંભળેલું છે. હું તો એક મોટો શબ્દ ક્યાંય બોલ્યો નથી જોવો છે. હા એ અંજુ મંજુ તમે લાયા તો તમે બધાને માર્કેટમાં એ છે બરોબર. ભાઈ નું તમે 3 વર્ષનું પાસ્ટ ગોઈતું તમે ધવલભાઈ નું 3 વર્ષ પહેલાનું બરોબર. તો એ છોકરીને કેમ 376 કરે ભાઈ? બળાત્કાર નો કેસ દાખલ કરી દે કયો તો ધવલ ના કહેતો મારી પર માન નો દાવો કરી દે મને ખોટો બદનામ કરે મારી ઉપર. પણ એ આનો પ્રશ્ન છે ને ભાઈ. હું તમને આનું કઉ છું, આ છોકરી ને એવું બધું હોય. હા તો એ છોકરીને કરવું હોય છે તો કરશે. હા એ છોકરીને કરવું હોય છે તો કરશે. મારી પર માનાની દાવો કરી નાખો. પછી એક ની એક મેટર ન હોય, કાંઈક નવીનતા તો લાવો એમાં, કાંઈક વાત ને આમ કરાય. કેટલા મળે સમાધાન કરવાના? મને એક રૂપિયો મળતો હોય ને તો ધર્મ શોભન છે. રાજ જેવું ધાબુ ને ગાની માટી બરોબર આમાં હોતે કહો હાલો ઘાટી ઠોકીને કહો. બાપુ 4 લાખ દેવાની વાત કરી, બંને તમે 5 લાખ દેવાની વાત કરી. એમ એ તો તમે જેમ હુમાયણું કરો છો ને, મારી નથી હુમાયણું કરતા એવી રીતના હું હુમાયણું કરું છું ભાઈ. યશગીરી બાપુ ને 4 લાખ નું, પણ યશગીરી બાપુ ઘરે ઘરે બાવો નથી 4 લાખ રૂપિયા લે. હા તમે જ કેતા હતા અહીંયા 4 લાખ લે. ડીકેમાં મેં કીધું બધું ખોટું કીધું. અરે એ તો હુવાણ ની વસ્તુ આખી અલગ છે ને. તમારા લાઈવ માં હુવાણું જ હોય ભાઈ. કોઈ વ્યવસ્થિત માણસ લાઈવ થયો ને વ્યવસ્થિત વાત કરતો હોય તો વ્યવસ્થિત વાત કરવાની હોય ને. તો ફેકાડી માંથી જોવા આવવું પડે ને. કઈ નઈ. અરે મને ટાઈમ જ નથી હોતો હકુભા. આ તો મને હું 2-3 જણા એમાં મોકલું ને એટલે મેં કહું વાહ ભાઈ વાહ, બહુ નવીનતા લાયા. કઈ વાંધો હાલો, મારે જમવા જવું છે, તમે આવશો લાઈવ માં? ના તમે તમારા મજાનો આનંદ કરો અને કઈક વ્યવસ્થિત આમ જો મારી બળી જાવી દો ને એવા શબ્દ બોલજો મારે ભાઈ. ચોક્કસ એવું જ બોલી ચિંતાલભાઈ. ઓકે હાલો રાહુલનાથ ને જય માતાજી કહીજો મારે ભાઈ. ચોક્કસ જય અઘોરીનાથ કહી દીધું. જય અઘોરીનાથ કહીજો ને, કઈ મળે પાછા દેતા રહેજો અમને પ્રસાદી. હો તમારા પ્રસાદ